તો ભગવાન જગન્નાથજીએ સોના વેશ ધારણ કર્યો છે। ભક્તો દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। તો આવતીકાલે રથયાત્રા અને ભગવાને આજે સોના વેશ ધારણ કર્યો। વર્ષમાં એકવાર ભગવાન સોના વેશ ધારણ કરે છે। ભગવાનને સોનાના અલંકારો પહેરાવવામાં આવ્યા। સોના વેશ શણગારના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા છે। દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા। ભક્તોને ભગવાનના સોના વેશના अलौकिक दर्शन મળશે। સોનાવેશમાં ભગવાનની આરતી કરવામાં આવી। તો ખાસ ભગવાનની આરતી પણ કરવામાં આવી છે। ભક્તો ઉપસ્થિત છે મંદિરમાં। આજે ભગવાન જગન્નાથજીએ સોનાવેશ ધારણ કર્યો। તો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી છે। આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અનિતા, ભગવાન જગન્નાથજીએ સોનાવેશ ધારણ કર્યો છે। ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા છે। મંદિરમાં કેવો માહોલ? ચોક્કસથી આજે ભગવાન જગન્નાથજી રાજાધિરાજ બન્યા છે અને તેમણે સોનાના અલંકારો જે છે તે ધારણ કર્યા છે। ત્યારે મંદિરની અંદર અત્યારે હાલ કહેવાય છે કે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। આજે ભગવાન જગન્નાથના અમે તમને દર્શન કરાવી રહ્યા છે। જેમ આપ જોઈ શકો છો કે ભગવાન જગતના નાથ જે છે તેમણે સોનાના અલંકારો ધારણ કર્યા છે। સોનાનો મુગટ પહેરેલો જોવા મળી રહ્યો છે। સાથે જ જગતના નાથ જે છે તેમણે આ સોનાના મોતી જડેલા હાર જે છે તે પહેર્યા છે। ત્યારે અમે તમને જે દર્શન કરી રહ્યા છે એ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીના સોના વેશના દર્શન છે। ત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે હાલ ત્રણેય ભાઈ બહેન જે છે 15 દિવસ મોસાળમાં રહીને આવ્યા બાદ હવે જ્યારે આજે સોના વેશમાં તેમને દર્શન આપી રહ્યા છે ત્યારે ભક્તોનું ઘોડાપૂર જે છે તે મંદિરમાં ઉમટ્યું છે। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। કારણ કે આ અત્યંત દુર્લભ દર્શન છે જે ક્યારેક જ થતા હોય છે। વર્ષમાં એક જ વાર ભગવાન જગન્નાથજી છે તેમણે આ સોનાના અલંકારો પહેરતા હોય છે। ત્યારે અત્યંત દુર્લભ એવા ભગવાન જગન્નાથજીના સોના વેશના દર્શન કરવા માટે થઈને ભક્તોની મોટી સંખ્યામાં અત્યારે હાલ જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા છે। સોના વેશ ભગવાનના ઐશ્વર્ય, સમૃદ્ધિ અને દિવ્ય તેજનું પ્રતીક માનવામાં આવે છે। ત્યારે આ દિવસે ભગવાનના દર્શન કરવાથી સુખ, સમૃદ્ધિ અને શુભ ફળની પ્રાપ્તિ થતી હોય છે। ત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે હાલ શ્રદ્ધાળુઓ જે છે તે દર્શન કરી રહ્યા છે અને ધન્યતા જે છે તે અનુભવી રહ્યા છે। ત્યારે આજનો એ પવિત્ર દિવસ છે જ્યારે વર્ષમાં એક જ વાર ભગવાન રાજાધિરાજ બને છે અને સોનાના અલંકારો, સોનાના મુગટ ને તમામ વસ્તુ આપ જોઈ શકો છો ભગવાને જેટલી પણ ધારણ કરી છે એ તમામ વસ્તુ સોનાની છે। આજે જેમાં એમણે સોનાના મોટા મોટા ગળામાં પહેરવાના હાર પહેર્યા છે। સાથે જ એમનો મુગટ જોવા મળી રહ્યો છે કે જગતના નાથ જે છે એમણે સોનાનો સુવર્ણ મુગટ જે છે તે આજે ધારણ કર્યો છે। ત્યારે મોટી સંખ્યામાં ભક્તો જે છે તે ભગવાનના દર્શન કરતા નજરે પડી રહ્યા છે। ભક્તોની જોડે પણ વાત કરી, શું કહેશો આજે ભગવાનનો સોના વેશમાં દર્શન? અમે આરતીનો લાભ લીધો અને એવું રાખીએ કે ભાવભીની આપણી જે રથયાત્રા છે બહુ સંપૂર્ણ રીતે સારી રીતે વરસાદી માહોલમાં લોકોના દર્શન વગર બહુ સરસ રીતે આપણી યાત્રા પૂર્ણ થાય અને કોઈ પણ દુર્ઘટના સિવાય સરસ રીતે અને શાંતિથી પૂર્ણ આપણી આરતી પહોંચી શકે અને સર્વ ભક્તોને ભગવાનનો લાભ મળે એક શુભકામનાઓ। શું કહેશો ભગવાન જગન્નાથના સોના વેશમાં દર્શન કર્યા? હા, સોનારીના દર્શન થયા, ખૂબ સરસ દર્શન થયા। ઠાકોરજીનો આભાર। આવા દર્શન વારંવાર થતા નથી। રથયાત્રાનો કેટલો ઉત્સાહ છે? રથયાત્રાનો ઉત્સાહ અને ગીરજી એટલી બધી છે કે દર્શન કરવાની જગ્યા પણ નથી મળતી। પવિત્રમાં પણ ખૂબ જ ભીડ છે। સરસ ઠાકોરજીના દર્શન થાય છે। જગન્નાથજી જય હો। આજની સાથે અત્યારે હાલ મંદિરનું જે પ્રાંગણ જે છે તે ગુંજી રહ્યું છે કારણ કે ભગવાન જગન્નાથે આજે સોના વેશમાં ભક્તોને દર્શન આપ્યા છે અને હવે ભગવાનના જે પરંપરાગત રથ જે છે એ ત્રણેય ઐતિહાસિક રથનું પૂજન વિધિ હવે શરૂ થવાની છે। બિલકુલથી અનિતા, અમારી સાથે આપ જોડાયેલા રહેજો। તો ભક્તોને ભગવાનના ખાસ કહીને જે દર્શન કરવા પહોંચ્યા છે ભક્તો, સોનાવેશમાં ભગવાનની આરતી કરવામાં આવી છે અને ભક્તો છે આરતીનો પણ લહાવો લીધો છે। આજે ભગવાન જગન્નાથજીએ ધારણ કર્યો છે સોનાવેશ।
આ દ્રશ્યો અમને આપને બતાવી રહ્યા છે, જેમાં વર્ષમાં એક વખત ભગવાન ધારણ કરે છે સોનાના અલંકારો. સોનાવેશ શણગારના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા છે. તો વહેલી સવારથી જ મંદિરે ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. સોનાવેશમાં ભગવાનની આરતી કરવામાં આવે છે અને તમામ ભક્તોએ આરતીનો લાભો લીધો. આ દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો ભગવાન જગન્નાથજી મંદિરના, અને ખાસ ભગવાને જે અલંકારો ધારણ કર્યા છે, સોનાવેશ ધારણ કર્યો છે. જગન્નાથજી ભગવાન, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીએ જે સોનાના વસ્ત્રો સાથે સાથે જે અલંકારો ધારણ કર્યા છે, આ મનમોહક દ્રશ્યો ભક્તો જોઈને સાથે જ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી.